હાય ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. અને આ વ્લોગ સ્ટાર્ટ કરે છે દીદી. અને જેના માટે જઈએ હોમને જાય એ તો જુઓ પાછું. થેન્ક યુ દીદી, ક્લિપ લઈ લીધી. હું તો ફૂલ ઘેરી નીંદરમાં સૂઈ ગઈ અમને તો હતી. લાગે કે ડ્રાઈવરને પીએમ તરીકે લઈ પોતે તો બે મોજ કરે છે પાછું નિંદર. અમે તમને ડ્રાઈવર તરીકે નથી લઈ જતા, પણ મજા આવે તમારી સાથે એટલે જાય છે. ને અમે જાય છીએ સારંગપુર હનુમાનજીના દર્શન કરવા, કેમ કે આજે ઓમનો છે બર્થડે અને અમે જાય છીએ હનુમાનજીના દર્શન કરવા તેના માટે. અને હું આ વ્લોગ સ્ટાર્ટ નથી કરતી કેમ કે મારે ને ઓમનું થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ મતલબ બાજવાનું થઈ ગયું, એટલે હું વ્લોગમાં કાંઈ જ બોલતી નથી. અને જો ઓમ મારી સાથે પાસે બ્લોગ મતલબ બનાવવાનું ટ્રાય કરે છે, પણ હું તોય બી કાંઈ બોલતી જ નથી. તમે બે હું નામ આવું ને આજની વાત ગાઈસ, હેપી બર્થડે ઓમ. ચાય નથી બોલતી એટલે એ પોતે જ બોલે જ બિચારો. નિહાઈ ગયો છાયા કીજાણી. ઓફ કેમેરા થાય એટલે હું બોલું છું, એ પછી ઓન કેમેરો કરી અને મને પૂછે શું બોલે હે સુગર કઈ જોઈ. આમાં નાખીને ગા થારી. જો મારું સૂટ મતલબ લે છે, હું જે ખાઉં છું ને ચાય છે ને બધું A to Z બધું, તોય હું ખાવાની જ છું. પોતે મૂકીને વહી ગયા, કહું મારે બટરસ્કોચ કોન ખાવો છે તોય. ફાઇનલી કોન આવી ગયો. તો આજે છે 15 એપ્રિલ અને ઓમનો છે બર્થડે, તો અમે વિચાર્યું કે અને હું કહું છું પછી અમારું મતલબ સોલ્યુશન થઈ ગયું અને પછી મેં બ્લોગ કર્યો સ્ટાર્ટ. અને હવે અમે ફાઇનલી જાય છીએ સારંગપુર અને વચ્ચે સાયલા પહોંચ્યા, અહીંયા ટીપોસ્ટે ઊભા હતા મતલબ નાસ્તો કરવા. અને હવે અમે પહોંચી ગયા હનુમાનજીના મંદિરે, હનુમાનજી પાસે. બર્થડે પણ છે, એની 12 એનિવર્સરી છે અને એંગેજમેન્ટ એનિવર્સરી એની ના આજે આપણી એમ ચલના 2 years કમ્પ્લીટ થયા એન્ડ એંગેજમેન્ટનો 1 year. ઓમના બર્થડેમાં જ બધું હતું, જલ ને એની એંગેજમેન્ટ ને બધું. મારા બર્થડેનું કીધું એટલે ક્લિપ કટ કરી નાખી. અને ભાઈ હવે અમે પહોંચી ગયા અને ભાઈ બહુ જ મસ્ત હતી. અને અમે એક્ઝેક્ટ આરતીના ટાઈમે પહોંચ્યા એટલે વ્યૂ બી એટલો મસ્ત છે મંદિરે. આપણે એક્ઝેક્ટ આરતી સ્ટાર્ટ થઈ ને ત્યારે જ પહોંચ્યા આવી, એટલે મજા જ આવી જાય કેમ કે વાઇબ જ અલગ સેટ થઈ જાય અને માઇન્ડ બી ફ્રેશ થઈ જાય. હવે અમે જાય છીએ દર્શન કરવા. અને હું એક હેરબેન્ડ લેતા ભૂલી ગઈ એટલે મારે હેર પેક કરવા પડે. જો અમે જતા હતા દર્શન કરવા, પણ આરતી સ્ટાર્ટ થઈ ગઈ એટલે અમે પહેલાં હનુમાનજીના સ્ટેચ્યુ પાસે આવી ગયા અને અહીંયા થોડાક ફોટોઝ અને ક્લિપ લઈશું અને પછી જઈશું જ્યારે મંદિર સ્ટાર્ટ થશે એટલે આરતી પૂરી થશે એટલે દર્શન કરવા અંદર. યસ આ શ્લોક છે અને ડેઈલી ઘરે બોલી જ છે. અને મને જે એટલા કમ્પ્લીટ આવડતા નથી, થોડું થોડું આવડી ગયા. મને જેટલો આવડે છે એટલો ફ્લેક્સ કરું છું કે મને એટલો શ્લોક આવડી ગયો. અને પછી અમે અહીંયા મતલબ હનુમાનજી પાસે ઊભા હતા, ફોટોસ ક્લિક કરી છે અને ક્લિક લઈ છે અને બહુ મજા આવે છે. અને જો આ દીદી અને જીજાજીનો ફોટોશૂટ કમ્પ્લીટ નથી થતો, એ અમને ના પાડે છે ને. અમારી પહેલાં એ રેડી થઈ ગયા ફોટોશૂટનું પૂરું ફોટોશૂટ કરે છે. ચાલો હવે દર્શન કરો. ભાઈ હવે વ્યૂ એકદમ જોરદાર છે લાઇટિંગથી. અને આગળ બીજો શું કર્યું ઉભો એનું બેસ્ટ કે છે જેમ કે મને હનુમાન ચાલીસા બહુ જ ગમે છે. શંકર સુવન કેશરી નંદન તેજ પ્રતાપ. અમને કહું છું જલ્દી શૂટ લ્યો, પહેલા લેતા હતા હવે નતા લેતા. માઈક ક્યાં તારું? બજરંગ બલી કી જય. માઈક ગાડીમાં રહી ગયું, આવું થાય મને યાર. એક ટાઈમ યાદ જ માઈક બી ભૂલી જ છું, દર વખતે નું થયું હવે મારે.
અને હજી આરતી કમ્પ્લીટ નહોતી થઈ એટલે અમે અહીંયા મસ્ત પવન આવતો હતો ગાર્ડનમાં બેઠા બધા. બહુ મસ્ત જબરજસ્ત પવન આવતો હતો, મજા આવતી હતી. દર્શન કરવા બેઠા છીએ. હનુમાનજીને આડો પડદો આવી ગયો છે. હમણાં ભોજન દેવાના કે બેઠા આડી દો. ભોજન તો ચાલુ જ છે કીધું ઋષભે. અત્યારે રાતે ચાલુ હોય. ત્યાં પાસ દઈ જાવ કે હા અત્યારે પ્રસાદી કે લઈ લો પાસ દઈ જાવ. એમને મને તો બપોર નહીં જતો, રાતે હોય. રાતે છે બપોર જ મેં ભક્તિવાન વિવેક અગોલા. કાળો કાં લાગુ એટલે નીંદર આવી જાય. પવન એવો મસ્ત ના હોય તો પાછળ જાડવા ડગે. શું આમ બેહી ગયો કાંઈક બોલ વ્લોગ હે તારો. એમ કહું તમે હુઈ જાઓ, તમને મૂકીને અમે ભાગી ગયા. કાલ બસમાં આવેલા હતા. મારા વગર તારો ઉધાર નથી. હા પણ બસમાં આવેલા છે ને કે ના. એક વાત કહું, ચાવી મારી પાસે લે હાલે. સોરી ગાઈઝ, બાય ગાઈઝ. ક્યાં ચોટલો લીધો? હેર સ્ટાઈલ કે એ સ્ટાઈલ દીદી કર. હું અમની કરું છું હેર સ્ટાઈલ અને મને ફોટોઝ બતાવ્યો એ અકોર્ડિંગ. આવી કરેલી મેં કીધું ચોટલી લઈ દીધી. તોય મને એમ કે છે આ સારી નથી. ચોટલી નથી આ ચોટલો એ ગુથીને કર્યો. બહુ મસ્ત આવી છે ઓમ. અને આખા વાળની હેર સ્ટાઈલ બાલીની હેર સ્ટાઈલ એને આવી ગઈ. જો ગાઈઝ કોમેન્ટ કરો. હું જો બતાવું છું ને કેવી મસ્ત લાગે છે ને બે સાઈડ થી વાળ સાવ કટ કરી ઉપર છે ને એમાં એવા હેર સ્ટાઈલ બહુ સરસ મોટા કરવાની પણ ઓમ નહીં માને. તો હવે અમે ફ્રી હતા એટલે મેં કીધું હાલો પંજા લડાવી. તો હું અને જીજાજી લડાવી છે. 3 કોઠિયા વર્સિસ અગોલા. અગોલા સ્ટાર્ટ. સ્ટાર્ટમાં તમારે કરવાનું હોય. બાય ધ વે આ ક્લિપ હું નહીં એડ કરું. ઊંચો થયો ઊંચો થયો. હા છાયા રેવા દે. જીતી ગયા. હું ડિલીટ કરી નાખું. કોઠિયા જીતી ગયા. ઊંચો થઈ ગયો. કોઠિયા 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 આમ યા કોઠિયા જીતી ગયા. ક્લિપ ડિલીટ. વચ્ચેથી કટ કરી નાખી. પછી મેં કીધું હું તો નથી જીતી. અમને કીધું તમારો ટર્ન, તમે રેવેન્જ લ્યો. જીજાજીને હરાવો. બે લડાવે છે. તમારે ઊંચો જ કરે. જો આ નથી પણ જો અડેલો હે. જો ઊંચો આ જો અડગવાનો છે. માર અડગવાનો છે. આમ રેવો છે. હવે કરો તાકાત. બટ ઓમ લેફ્ટી છે એટલે બેને હાથનો મેળા નથી આવતો. હાથ કરે છે ચેન્જ. હાલવાની લ્યો. તારા કો ના એનો ભાંગલો હે. મને દાબો ભાવે. એટલે મને તો આપો. આ કામ કરે. ભલા એમ કે છે તું રાઈટ કર, તું લેફ્ટ કર. ये क्या है भाई? ये क्या रहने दो. આસુ હે. હાલો કયો તું કે યાર તો કે કા શું કામ તારા હાટું કહું. પછી હું ને ઓમ કરી છે કેમ કે કોણ કોમ્પિટિશન જીતે. થઈ ગયું છે સ્ટાર્ટ. હા હે ये क्या है? मैं छोटी बच्ची नहीं हूँ, मैं लड़ सकती हूँ. सेकंड सेशन स्टार्ट हो गया और मैंने હું આખો બોડી વેટ દઈ દઉં છું. એ ઊભી થઈ ઊંચી થઈ બસ ઓમ બસ મેં એવું કાંઈ જ કર્યું નથી. બસ હવે મારી ઉડાડવાની રહેવા દો. અને દર્શન થઈ ગયા છે સ્ટાર્ટ. અને હવે જાય છે હનુમાનજીના. વ્યૂ કેવું જોરદાર છે. જય હનુમાનજી. તો હવે અમે હનુમાનજીના દર્શન કરીએ અને એમના આશીર્વાદ લઈ અને હવે અમે જઈએ છીએ રાજકોટ લંચ કરવા માટે. અને હું ફરીથી સુવાની તૈયારી કરી લઉં છું કમ્પ્લીટ. ઓશિકું રાખી હોઈ જાઉં રાજકોટ લગો. તું થાકતી હતી કે એ તો કે પણ બેઠા ધ્યાન દર્શન કરો એ ત્યાં જઈએ. એ તારું સારું કામ કહેવાય. રાજકોટ આપણે જંકશન ત્યાં જાય. ફરીથી હું સુઈ જાઉં છું જ્યાં લગી જમવાનું ના આવે. હું ફૂલ નીંદરમાં હતી અને વચ્ચેથી ક્લિપ લેવા માટે મને ઉઠાડ્યો.
નથી થતી એટલે નીંદરમાંથી વગર જો કે મારા બેડ ઉપર નીંદર ન આવે એવી તને ગાડીમાં આવે. મજા આવે હો મને કારમાં સુવાની. આ બ્લોગર કેવી જોવે. ઓ મને બી નથી ખબર, હું આવી રીતના સૂઈ ગઈ હતી અને પછી બોલે છે કેવી રીતના જોવે. તો નીંદરમાં હોય તો માણસ શું કરે. અને હોમ પાછળથી મારી ઉડાડે છે કે હું સૂઈ ગઈ ત્યારે બોલતા હશે ઊંઘણથી સૂઈ ગયેલા. હું તો નવરી બેઠી તો સૂઈ જ જાઉં ને, પોતે ડ્રાઈવ કરે છે તો પોતે જાગવું પડે. હું શું કરું, હું તો આરામથી પછાડ નીંદર કરું. મને બોલશે તો સૂઈ જશે, બીજું શું પણ વર્ક કરું. એમાં આમ ખોટા પણ નથી, કેમ કે હું જ્યારે જતા હતા ત્યારે અને રિટર્ન થાય 2 ટાઈમ સૂઈ ગઈ. ખબર નહીં, આવું મારે ડેઈલી નથી થતું, પણ આ વખતે એવું થયું કે બંને ટાઈમ નીંદર જ આવે છે. મને નીંદર જ આવે છે, શું હશે ખબર નહીં. તો ફાઇનલી ગાઈઝ અમે એમ્પિરિયલ રાજકોટ આવી ગયા અને હવે કરશું તો પેટ પૂજા, કે ભૂખ બી એવી લાગી. મેં લાસ્ટ નાસ્તો કર્યો તો એ જ બાકી. ને આ ક્લિપ ક્યારે લીધી મને બી આઈડિયા નથી, હું તો ફૂલ ગહેરી નીંદરમાં હતી. પહોંચ્યા એટલે ખબર પડી. जिंदा है तू? ઇનડાયરેક્ટલી ये तो अभी जिंदा है. छाया काची दे आया હું આપણે બધે પેલો ફોટો પાડ્યો ખબર? મામે જિંદા હું. હવે પછી ફૂલ નીંદરમાં છું. બધા મને પૂછે છે પણ મેં જવાબ નથી આપતી. બહુ આરામમાં છે. સૂઝ ફ્લેક્સ કરે તો માણસ ઉઠે ત્યારે 2 મિનિટ આમ જાગવા માટે એમ જોઈ તો ખરા ને ટાઈમ. એમ માવા ઓમાં ક્લિપ એડ કરાય છે, કેમ કે હું તો કે વ્લોગમાં ક્યાં આવતો જ નથી એટલે સામેથી ક્લિપ લેવડાવે છે. અને જો મારી આંખ ફરકે છે ડાબી, ડાબી હરે ફરકે ઓમ કે મશીનમાં કેમ કે ડાબી લેડીઝની આંખ ફરકે બહુ હારું છે. હાલો હાલો લે ઉભી થા. છે અમારું આઉટફિટ ચેક ગાઈસ. ફોટો પાડ્યો તો પેલો અહીંયા એવો લઈ લીધો તો ગાડી. તાર ફોટો એમાં ગોત તો ગયો હે? મારાથી એક આ વેઇટ ના થાય ઓર્ડર દે અને જ્યારે આવે ત્યારે અને આ બાય ધ વે આ બધા લોકોએ ડીશમાં નાખજો ભાઈ. કે લઝાનિયા મંગાવ્યું, ચીઝી લઝાનિયા. મને ચીઝ બિલકુલ ના ભાવે એટલે મને પરાણે કે છે હું ના પાડું છું, મને ભૂખ જ નથી. નાખજો હાલ ચાલ. કેમ કે મને ચીઝ સાવ એટલે સાવ ના ભાવે. કેમ? ભૂખ નથી તો કેમ સંભાઈ બસ તમારે બધાને જોડે. એન્ડ ચીઝ જોઈને મારું મૂડ થઈ ગયું થોડુંક ઓફ અને હું કરું છું મારો ઓર્ડર. અને બધા એમ કે છે રોટલો મંગાવો, રોટલો તો નહીં મંગાવો કેમ કે અને હું થોડુંક લાઇટ વેઇટ મંગાવું છું, મતલબ મસાલા ખીચડી. રાતના 1 વાગ્યો છે તો મજા આવે, થોડું હેવી ના લાગે એટલે હું મંગાવું છું મસાલા ખીચડી અને પાલક ખીચડી. રોટલો ગોતી લીધો. હાલો કોકની મહાકુંભ ચાલુ કરો પાછી. કોક મહાકુંભ કોક આટું બાજે ગયા. મારો મતલબ એવો હોય કે કોક ન પીવે. તારું શું કેવું છે? તો અત્યારે થવાની છે કોકમાં કુંભ. દીદી અને જીજાજી પાછળ છે પીવા માટે અને એક ના પાડે છે તો એ પૈસા તો ખરા ન હોય. હા 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 ઓહો પીવાની જોઈ અમને મજા આવે. હું ન પીવો, મને છાયા ના પાડે તો હું ન પીવું. અમને મજા આવે છે અને એ કરે છે બટર પોલીસ જો. કોક પીશો? જેનું જેવું હાલતું હોય અમુક ને અમુક ના પાડી દઈએ. હું તો પીવું જ છાશ. હા એ તો અમને ખબર જ છે. રેડ બુલ કોણ પીતું ગાડી પર રાખતા આ એમ કે ફ્રીજમાં હોય, આ એમ કે હતા હજી હે. હા હજી હે તો પીતો હોય તો જ હોય ને. મતલબ હવે એમને પડ્યા હે. એ પડ્યા હે 4 મહિના અગાઉ ને કેટલા 4 મહિના પહેલા કીધું કે છાસ પીવા માંડ્યો. જમવાય રહ્યો હું પેલા રેડ બુલ નો પીતો નથી. ગુલાબ જાંબુ ને મંગાવ્યું વાત શોટ કરો. પચકું મૂકી દીધું. બોલતો મારા આમ બોલતો. ખીચડી ખવાય જો મેં ખીચડી ખાધી ને ખીચડી ખાઈ નીંદર હારી આવે. ઠીક તો હવાર મોઠીને પેલા ખીચડી ખાઈ લેશ.
નાની હતી ત્યાં પેલા ખીચડી ખાતી એટલે હવે અમારું લંચ અમે જાય છીએ રાજકોટથી ઘરે મોરબી અને હવે મેં કીધું હું જ કાર ડ્રાઈવ કરી લઉં નકર વળી પાછી હું સૂઈ જઈશ એટલે હવે હું કરું છું ડ્રાઈવ અને થેન્ક યુ બાય બાય એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ અને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો.